પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પેલા આ કરી નાખીએ દાખલા નંબર શું કહેવાય કે 9 અને 10 પછી ઓલા 3 કરી નાખીએ. હાલો ભાઈ, જગતની માલિપા બે દાખલા બહુ સરળ ને બહુ ઈઝી છે અને એમ કહેવાય કે 1 માર્ક્સના એમસીક્યુમાં આવો દાખલો પૂછી લેતા આપણે ના પાડવા જવાય નહીં. શું કીધું છે? a બરાબર 3, n બરાબર 8 અને s બરાબર 192. હવે અહીંયા શું સમજવાનું? તો n બરાબર 8 આપ્યું ને એટલે તમારે s 8 સમજવાનું. શું સમજવાનું? આ s 8 હોય તો d શોધો. તો સૂત્ર મૂકી દઈએ ભાઈ. sn નું સૂત્ર આવડે ને? sn બરાબર, અથવા તો હું એમ લખું, ચલો અહીંયા લખેલું છે s 8 બરાબર 192 અને નીચે સૂત્ર લખી નાખું n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d બરાબર 100 આપ્યું છે એટલે લખ્યું છે. n કેટલા લખવાના ભાઈ? 8. દાખલામાં કીધેલું 7 ના છેદમાં 2 એમનેમ. a કેટલા છે? 3. અહીંયા n કેટલા છે? 8 માઇનસ 1 અને d આપણે શું કરવાનું છે? ગોતવાનો. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. 2 ચોક 4 ગુણાકાર છે. આ બાજુ તો અહીંયા લખી નાખો 192 ના છેદમાં 4. ડન છે. હવે ધ્યાન રાખજો, 2 તેરી 6 વત્તા 8 માંથી 1 જાય એટલે 7d બરાબર 192 ના છેદમાં 4. કેમ? 4 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં. હવે અહીંયા છેદ ઉડાડીએ. ચોકે 16, 19 માંથી 16 જાય, 3 વધે. પાછળ છે બગડો એટલે 3 ની પાછળ બગડો આવે એટલે શું થાય? 32. પછી 4 ના ઘડિયામાં 32 ક્યારે આવે? 4 8 192 ભાગ્યા 4 કર્યા એટલે કેટલા આવ્યા? 48. હવે 6 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ. તો 7d ઇઝ ઇક્વલ ટુ 48 માઇનસ 6. 7d ઇઝ ઇક્વલ ટુ 48 માંથી 6 જાય એટલે 42. 7 ગુણાકારમાંથી આમ આવે તો d બરાબર 42 ભાગ્યા 7. 7 6 તો દાખલો પૂરો થઈ ગયો. તેથી d બરાબર 6. 1 માર્ક્સમાં પૂછાય ને 2 માર્ક્સમાં પૂછાય. આ દાખલો હેલો અને આ દાખલો હેલો, પણ પછીના 2 દાખલા જે છે એ થોડાક ઓલા 3 દાખલા n વાળા જે છે એ અઘરા છે. પણ આ કરી લઈએ પેલા. અહીંયા હું કીધું l બરાબર, l એટલે લાસ્ટ ટર્મ, છેલ્લું પદ, જેને a કહેવાય. l ને શું કહેવાય બેટા? લાસ્ટ ટર્મ. લાસ્ટ ટર્મ ને ઇંગ્લિશમાં અંતિમ પદને ઇંગ્લિશમાં લાસ્ટ ટર્મ કહેવાય. અને લાસ્ટ ટર્મ ઉપરથી લીધો l, જેને આપણે an કહીએ છીએ. એટલે મેં શું લખ્યું? l બરાબર an બરાબર 28. s બરાબર એટલે આપણે એને શું સમજવાનું? sn સમજવાનું. શું સમજવાનું? sn. sn બરાબર કેટલા? 100 ને પદોની સંખ્યા 9 હોય. પદોની સંખ્યા 9 હોય એટલે n બરાબર તો a ગોતવાનું. તો આપણે આગળ સૂત્ર છે ને sn નું નાનું, sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. તો sn બરાબર કેટલા આપ્યા? તમે sn એ લખી શકો ને s9 એ લખી શકો, એમાં કાંઈ વાંધો છે નહીં. તો અહીંયા લખું 144. n ની જગ્યાએ 9 અને છેદમાં 2 એ તો ગોતવાનો. an કેટલો છે? 28. જાગો છો? આ 9 ના છેદમાં 2 છે, બરાબર ની આ બાજુ આવે તો 2 ના છેદમાં વ્યસ્ત થઈ જાય, બરાબર ને? હા, તો અહીંયા લખીએ 144 ગુણ્યા 2 છેદમાં 9 બરાબર a વત્તા 28. 144 ભાગ્યા 9 ઘડી આવડે? 9 એકા સોરી, હા, 14 માંથી 9 જાય એટલે 5, પાછળ 4 એટલે 54. સ્કેન થતા વાર લઈ ગયું. તો 9 ના ઘડી આમ 54 ક્યારે આવે? 9 6. અને જો હોલ નો ઘડી આવડતો હોય તો આમ નામ ખબર પડી જાય કે 16 9 144. 16 દુ કેટલા થાય? 32. 28 પ્લસ છે, આમ આવે તો ઇઝ ઇક્વલ ટુ a. તેથી a બરાબર 32 માંથી 28 જાય કેટલા વધ્યા? 4 વધે. દાખલો થઈ ગયો પૂરો. 1 માર્ક્સમાં પૂછાય અને આ 3 દાખલા ઈઝી, સોરી 2 દાખલા ઈઝી હતા, 9 અને
10. હવે 3 દાખલા સ્ટાર વાળા. આ 3 દાખલામાં n ગોતવાન છે. એટલે જો ધ્યાન ન રાખ્યું તો મોતિયા મરી જાય. શું થાય? અને n ગોતવાના મોસ્ટ પ્રોબેબલી પછી બોર્ડ વાળાને કઈ નક્કી ન કહેવાય, પણ લગભગ જે છે એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના દાખલા પૂછાય. હાલો, a બરાબર છે 2, d બરાબર છે 8 અને sn બરાબર કેટલા આપ્યા? 90. તો સૂત્ર મૂકી દઈએ sn નું. n ગોતવાન છે. sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. sn ની જગ્યાએ કેટલા મૂકું? બોલો. n ના છેદમાં 2 m ના 2 m ના a કેટલું છે? 2. હાલો મજા આવશે. n માઇનસ 1 m ના d કેટલા? 8. કાઉન્સ પૂરો. ડન. ઓકે. 90 m નામ n ના છેદમાં 2 m નામ 2 2 4 n માઇનસ સોરી હવે 8 નો ગુણાકાર n સાથે કરો એટલે 8n માઇનસ m નામ ને 8 એકા શું કર્યું? 2 2 4 8 નો ગુણાકાર n સાથે એટલે 8n માઇનસ m નામ ને 8 એકા 8. જાગો છો? હવે જુઓ ભાઈ 90 m નામ n ના છેદમાં 2 m નામ હવે અહીંયા 4 વત્તા 8 ઓછા વત્તે છે. આ જો 8 n એમને મૂકું બેટા. 8 માંથી 4 જાય એટલે 4 પણ કેવા? માઇનસ. કોઈ કઈ ડાઉટ? હવે જુઓ 2 ના ઘડિયામાં 8 અને 2 ના ઘડિયામાં 4 આવે? 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો 2 સામાન્ય નીકળે કે નહીં? તો ધ્યાન રાખો. 90 બરાબર n ના છેદમાં 2 અહીંયા 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 ચોક 8 અને 2 દુ 4. 2 ઉડી ગયા. આગળ વ્યા જઈએ ભાઈ. 90 m નામ ધ્યાન રાખો ભાઈ. હવે n નો ગુણાકાર 4n સાથે એટલે શું થાય? 4n નો સ્ક્વેર. પછી માઇનસ m નો n નો ગુણાકાર 2 સાથે એટલે 2n. ફરીથી આ સ્ટેપ સમજાવું. જો 90 વધ્યા હતા બરાબર n m નામ અહીંયા 4n માઇનસ 2 એટલે કે n નો ગુણાકાર 4n સાથે કરો એટલે 4n નો વર્ગ. પછી n નો ગુણાકાર 2 સાથે કરો એટલે 2n. હવે 90 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. જાગોસ ને બધાય? હાલો 4n નો સ્ક્વેર માઇનસ 2n માઇનસ 90 બરાબર શું મૂકી દઉં? 0. 90 પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ. બરાબર કરીને આ બાજુ બરાબર મૂકવાને બદલે આ બાજુ બરાબર કરીને મેં શું મૂકી દીધું? 0 મૂકી દીધું. બરાબર. હાલો હવે તમે ચેપ્ટર નંબર 2 ની અંદર સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 અવયવ પાડતા શીખ્યા. અવયવ પાડીએ એના કરતા હજી આ બધા જો 2 2 2 સામાન્ય નીકળે છે એટલે કાઢી નાખું છું. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4. પછી અહીંયા 2 ના ઘડિયામાં 2 એકા એટલે 1n અને 45 દુ 90 બરાબર 0. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો 0 ભાંગ્યા 2 શું થઈ જશે? 0. એટલે 2 હું કરી નાખું? ઉડાડ નાખું, કારણ કે અહીંયા લાવીશું તો 0 ની છેદમાં 2 એટલે શું થઈ જશે? 0 થઈ જશે. હવે અવયવ પાડતા તમને યાદ છે પહેલા અને છેલ્લા પદનો આપણે આવું કંઈક કર્યું હતું? યાદ છે ને? શું હતું? ગુણાકાર. તો પેલું કોણ? 2. છેલ્લું કોણ? 45. 45 દુ 2 સંખ્યા એવી ભાઈ કેનો ગુણાકાર 90 થાય પણ એની બાદબાકી કરો તો 1 જવાબ આવે. જો આ સંખ્યા જોવાની, આ નિશાની જોવાની, બાદબાકી કરવાનો તો જવાબ કેટલો આવે? 1. તો 45 કોના ઘડિયામાં આવે? 9 પંચા. તો ભાઈ જવાબ 90 આવવા જોઈએ ભાઈ, 45 નહીં 90 આવવા જોવે. એવી સંખ્યા કે જેનો ગુણાકાર 90 આવે અને બાદબાકીનો જવાબ 1 આવે. 90 કોના ઘડિયામાં આવે? 9 દાણ અને 10 માંથી 9 જાય તો 1. તો બે સંખ્યા મળી ગઈ ભાઈ. 10 ગુણ્યા 9 90 અને 10 માંથી 9 જાય તો 1. બે સંખ્યા એવી ગુણાકાર 90 થાય પણ બાદબાકી કેટલી થાય? 1. તો એમ વિચારવા 90 કોના ઘડિયામાં આવે? તો 10 નવા 90 અને 10 માંથી 9 જાય એટલે 1. મોટી સંખ્યા આગળ રાખવાની. આગળ વ્યા જઈએ. 2n નો સ્ક્વેર m નમ માઇનસ m નમ. હવે મોટી સંખ્યા પહેલા મૂકવાની 10n, નાની સંખ્યા મૂકો 9n ઓછા 45 બરાબર 0. આ તો રફ વર્ક છે. આ શું છે ભાઈ? રફ વર્ક. આ સાઈડમાં કરવાનું. હવે વચ્ચે નિશાની કઈ? ઓછે ઓછે વત્તા. 2 અને 10 બે માં કોમન કોણ નીકળશે ભાઈ? 2 નીકળશે. ઓકે. અને n એ કોમન નીકળશે. 2n શું કર્યું આપણે? આમાંથી સામાન્ય કાઢ્યું. ઓકે.
થોડુંક આપણે પેન બદલીએ એટલે મજા આવે. કેમાંથી સામાન્ય કાઢું? આમાંથી. 2n² - 10n, આમાંથી કોણ સામાન્ય નીકળે? 2n સામાન્ય નીકળે ભાઈ. કાઉન્સમાં શું વધે? n માઇનસ 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચા. પછી મેં તમને આવું શીખવાડ્યું છે કે પેલું કાઉન્સ હોય શું કરી નાખવાનું? મૂકી દેવાનું. એટલે n - 5 બરાબર 0. તો અહીંયા 9n હતા, n ઘડી ગયો, 12 કોણ આવશે? બે સરખા કાઉન્સ છે, કેટલી વાર મૂકવાના? એક વાર. એટલે કે n - 5 અને 2n વત્તા કેટલા કરવાના? 9. આ બીજું કાઉન્સ બનાવવાનું. બરાબર. બે કાઉન્સ ખોલીને બરાબર શું આપવાનું? 0. એટલે n - 5 બરાબર 0 ઓર 2n + 9 = -5 છે. આ બાજુ તો પ્લસ, એટલે n બરાબર કેટલા? 5. અહીંયા 2n વત્તા 9 છે, આ બાજુ આવે તો -9. n બરાબર 5 ઓર n બરાબર -9. બે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો. હવે n નો જવાબ ક્યારે અંશ અને છેદ કે માઇનસમાં શક્ય? તેથી n બરાબર કેટલા મળ્યા? 5. આ n મળ્યો. બરાબર ને? હજી તો an ગોતવાનો છે. ક્લિયર થઈ ગયું? સમજાણું? તો હવે જેને આમાં ટપ્પો ન પડતો હોય અવયવો પાડવામાં, એને બીજું ચેપ્ટર રિવાઇઝ કરવાનું. સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1. કોઈને કઈ ડાઉટ? હજી an ગોતી દો, પછી તમે જુઓ આ બાજુ an ગોતું છે. અહીંયા an ગોતવાનું કીધું ને, એનું સૂત્ર શું છે? a વત્તા n - 1 d. એ આપણી આગળ છે, કેટલા છે? 2. n નો જવાબ કેટલો મળ્યો? 5. તો અહીંયા મૂકી દઈએ ભાઈ. 5 - 1 d કેટલા છે? 8. 2 એમનેમ, 5 માંથી 1 જાય એટલે 4. અહીંયા 8. 2 એમનેમ, 8 પંચા 40. 40 માં 2 ઉમેરો કેટલા? સોરી, 8 ચોક 32. 32 માં 2 ઉમેરો એટલે કેટલા થાય? 34. દાખલો થઈ ગયો, હવે પૂરો થયો. એટલે મેં કીધું લગભગ કે બેઝિક મેથ્સ વાળાને n વાળા દાખલા SN માંથી n ગોતવાનું, a માંથી n ગોતવા વાળા પૂછાય, પણ SN માંથી n ગોતવા વાળા પૂછાય લગભગ પણ પૂછાય તો હું ના પાડી શકું. હાલો લખો ફટાફટ દાખલો. હાલો આગળ વધીએ. a બરાબર છે 8. an બરાબર આપ્યું છે 62. SN બરાબર આપ્યું 210. એને ગોતવાનું કીધું અને ડીએ ગોતવાનું કીધું. તો હવે કેમ ગોતશું? તો કે સાહેબ અમને શું ખબર? એ તો તમને ખબર હોય. અમને ખબર હોય તો પછી આમ ન ભણાવીએ કા? તો કાંઈ નહીં, ન ખબર પડે ત્યારે an નું સૂત્ર મૂકવાનું. an બરાબર 62 કીધા જ બેટા. જુઓ હવે, જગતની માલિપા મારા બેનો તમારી આગળ an અને SN છે અને હારોહાર a છે. તો SN નું નાનું સૂત્ર છે ને, SN બરાબર n/2 કાઉન્સમાં a + an. આની મદદથી આપણે n ગોતીશું. SN બરાબર કેટલા આપ્યા? 210. n/2 એમનો. a કેટલા આપ્યા? 8. an કેટલા આપ્યા છે? 62. હાલ ભાઈ લખા. તો જગતની માલિપા મારા બહેનો અને ભાઈઓ 210 એમનમ, n/2 એમનમ, અને 62 માં તમે 8 નાખો એટલે 70 થાય. વાહ મારા ભાઈબંધ વાહ, પાસ. 62 માં 8 નાખો 68 થાય. 10 માં ધોરણનો છોકરો. પછી કે સાહેબ કોઈ જોવા? આમાં શું જોવા આવે? હાલો તો 35 દુ 70. 35 ગુણ્યાકાર છે, આ બાજુ આવે તો ભાંગ્યાકાર. તો 210 ના છેદમાં 35 બરાબર n. હવે 35 ના ઘડિયામાં 210 ક્યારે આવે? તો કે જુઓ 35 દુ 70. 35 ચોક 140. એના ડબલ કરીએ એટલે એમાં પાછા 70 નાખો એટલે આપણે કરીએ 6 આરે ગુણાકાર. 6 પંચા 30 વધી પડી 3. 6 તેરી 18. 18 ને 3 21. આવી ગયું ને? આવડવું જવાય. હાલે તો 35 6 210. તેથી n બરાબર કેટલા? 6. ડન થઈ ગયું. તો અહીંયા જગતની માલિપા n નો જવાબ કેટલો મળ્યો? 6. તો n તો મળી ગયો. હા વીજી આ દાખલો. હવે હું ગોતવાનું છે ભાઈ? ડી. તો an નું સૂત્ર મૂકી દઈએ ભાઈ. an નું સૂત્ર છે ને આપણી આગળ, an બરાબર a + n-1. દાખલામાં an કેટલું આપ્યું? 62. a કેટલું આપ્યું છે? 8. n કેટલું મળ્યું ભાઈ? 6. તો અહીંયા મૂકીએ 6 - 1 અને ડી ગોતવો છે. 8 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 62 - 8 બરાબર 6 માંથી 1 જાય એટલે 5 ડી. પેલા 62 માંથી 2 કાઢો એટલે 60.
60 માંથી તમે 6 કાઢો એટલે કેટલા વધે 54 64 નહીં ભાઈ 54 ચાલો 62 માંથી 8 જાય એટલે 54 જ વધે હું યાર ભાઈ બન 5 ગુણાકાર છે આ બાજુ હવે તો જો તો ભાઈ ડી નો જવાબ આવું આવે છે 54/5 ડી બરાબર 54/5 આવે છે તો દાખલો થઈ ગયો પૂરો અને છેલ્લો દાખલો આ તો ઈઝી હતો બરાબર ને એટલો કાંઈ અઘરો હતો નહીં પણ ખબર પડવી જોઈએ કયું સૂત્ર આવે ને કે પછી ભી પડી જાય આગળ વ્યા જાય છેલ્લો દાખલો એ એન આપ્યું છે એસ એન આપ્યું છે ડી આપ્યું છે એન અને એ ગોતવાનું છે તો હવે અહીંયા આપણે જે છે એ એન આપ્યું છે એટલે આપણે એસ એન નાનું સૂત્ર નહીં મૂકી શકીએ કેમ સમજાવું એસ એન નું સૂત્ર છે n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ a n તો આપણી આગળ એ નથી તો અહીંયા કઈ કિંમત નહીં મૂકી શકીએ અને n એ નથી એટલે એની કિંમત કઈ મૂકી શકશું ને બે વસ્તુ નથી એકાદી ન હોત તો મળી જાત પણ અહીંયા n એ નથી અને એ નથી એટલે આનાથી કામ નહીં હાલે તો હવે આપણે બીજું કરીએ a n નું સૂત્ર મૂકીએ a n બરાબર સૂત્ર શું આવે a વત્તા n માઇનસ 1 d a n બરાબર આપણી આગળ કેટલા છે 4 બરાબર પછી એ બરાબર નથી n એ નથી ડી બરાબર 2 હાલો ભાઈ હવે જુઓ આ સમમાં થોડુંક ધ્યાન રાખજો કરતા બનાવીએ આપણે હવે પહેલા શું કરું 4 એમનમ એ એમનમ 2 નો ગુણાકાર n સાથે એટલે 2n માઇનસ 2 એકા આ માઇનસ 2 છે આ બાજુ આવે તો 4 વત્તા 2 આ માઇનસ 2n છે આ બાજુ આવે તો માઇનસ 2n ઇઝ ઇક્વલ ટુ a હાલો 4 એમનમ 2 પ્લસ હતા આ બાજુ આવ્યા તો માઇનસ 2n પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે માઇનસ આપણે કોને કરતા બનાવ્યો એને તો 4 માં 2 નાખો એટલે કેટલા થાય 6 માઇનસ 2n બરાબર a આપણને આ એની કિંમત મળી ને હવે આપણે મૂકીએ એસએન નું સૂત્ર શું મૂકીએ છીએ એમાં એની કિંમત આપણે આવડી આ મૂકી દેશું ધ્યાન રાખો એસએન નું સૂત્ર એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d જાગતા રહેજો એસએન બરાબર દાખલામાં કેટલું આપ્યું -14 ખાલી 14 નહીં n ના છેદમાં 2 એમનમ 2 એમનમ એની જગ્યાએ શું મૂકીશ એની જગ્યાએ મૂકીશ 6 માઇનસ અહીંયા મૂકી દઉં 6 માઇનસ 2a પ્લસ n માઇનસ 1 એમનમ હા 2n સોરી અહીંયા ભૂલ પડી હાલો વત્તા n માઇનસ 1 એમનમ અને d ની કિંમત દાખલામાં કેટલી છે 2 હાલો ભાઈ આમાં કોઈ ડાઉટ આગળ વ્યા જઈએ -14 એમનમ n ના છેદમાં 2 એમનમ 2 નો ગુણાકાર 6 સાથે 6 દુ માઇનસ 2 નો ગુણાકાર 2 સાથે 4n વત્તા અહીંયા 2 નો ગુણાકાર n સાથે 2n અહીંયા ધ્યાન રાખ ભાઈ -2 એકા હાલો ડન થઈ ગયું ઓકે હવે ધ્યાન રાખજો -14 એમનમ n ના છેદમાં 2 એમનમ હવે જુઓ જરાક 12 ઓછા 2 12 માંથી 2 કાઢો 10 ઓકે વત્તે ઓછે 4 માંથી 2 જાય તો 2n પણ કેવા માઇનસ કારણ કે મોટા પદની કઈ કોમન નીકળે 2 10 અને 2 ના ઘડિયામાં આવે ને 2 એકા 2 ને 2 પંચા 10 અરે 2 કોમન કાઢું -14 એમનમ n ના છેદમાં 2 એમનમ આમાંથી 2 કોમન કાઢું એટલે 2 પંચા ને 10 અહીંયા 2 એકા એટલે 1n 2 ઉડી ગયા આગળ વ્યા જઈએ -14 એમનમ બરાબર n નો ગુણાકાર 5 સાથે એટલે 5n બરાબર ને માઇનસ n નો ગુણાકાર 1n સાથે એટલે n સ્ક્વેર શું થઈ જશે n સ્ક્વેર હવે n સ્ક્વેર વાળું પદ કોઈ દી માઇનસમાં હોવું જોઈએ એટલે બરાબર ની કઈ બાજુ લાવશું આ બાજુ એટલે માઇનસ છે આ બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ 5n પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ -14 એમનમ ઇઝ ઇક્વલ ટુ 0 અવયવ પાડતા થાય એમ હવે અવયવ પાડવાના તો ભાઈ પહેલી અને છેલ્લી સંખ્યાનો શું કરવાનો ભાઈ ગુણાકાર પહેલી સંખ્યા એની આગળ કઈ નથી એટલે 1 છેલ્લી સંખ્યા છે 14 14 એકા 2 સંખ્યા એવી કે ગુણાકાર એનો 14 થાય હા ગુણાકાર 14 થાય પણ એની બાદબાકી કેટલી થાય 5 તો 14 કોના ઘડિયામાં આવે 7 દુ 14 મળી ગઈ ને સંખ્યા 7 દુ 14 અને 7 માંથી 2 માઇનસ થાય એટલે જવાબ કેટલો આવે 5 તો હવે આ બે સંખ્યા વચ્ચે મૂકી દેવાની n સ્ક્વેર માઇનસ 7n 2n માઇનસ 14 બરાબર 0 માઇનસ માઇનસ
પ્લસ. હવે આમાંથી સામાન્ય કાઢો 7n² અને 7n માંથી n સામાન્ય નીકળે એટલે n-7. પેલું કાઉન્સ હોય બીજું એમને મૂકી દેવાનું. 2n માંથી n અંદર ઘૂસી ગયો એટલે વધ્યા કેટલા 2. હવે n-7 બે વાર છે એને કેટલી વાર મૂકવાનું એક વાર અને આનું એક કાઉન્સ બનાવવાનું n+2 બરાબર 0. કાઉન્સ ખોલીને આપવાનું 0 એટલે n-2 બરાબર 0 ઓર n+2 બરાબર 0. -7 છે આ બાજુ આવે એટલે પ્લસ, તેથી n બરાબર 7 ઓર અહીંયા પ્લસ છે આમ આવે તો માઇનસ. n નો જવાબ માઇનસમાં શક્ય નથી, તેથી n બરાબર કેટલા આવ્યા 7. હવે આ n ની કિંમત આમાં મૂકીએ એટલે આપણને એ પણ મળી જશે. તો આપણને આપણી આગળ છે ભાઈ શું છે સમીકરણ છે ને a બરાબર 6 - 2n. 6 એમનેમ -2 એમનેમ. n ની જગ્યાએ કેટલા મૂકવાના 7. 7 દુ તો 6 - 14. 14 માંથી 6 જાય એટલે કેટલા વધે 8. પણ કેવા દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.